શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ગિરનારના રક્ષણ કાજે સાધુ સંતો અને સનાતનીઓનું સરકારને 1 મહિનાનું અલ્ટિમેટમ. ગિરનારની અસ્મિતા કાજે ઝાંઝરડા રોડના વેપારીઓ મેદાને. રતાંગમાં મારણની મિજબાની માણતા સિંહને જોવા ઉમટેલા ટોળાએ હદ વટાવી. અને જૂનાગઢના ખેડૂત પાસે ખેતીના પાક માટે રોકાણ કરાવી 21 લાખની છેતરપિંડી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ગિરનારના રક્ષણ કાજે સાધુ સંતો અને સનાતનીઓએ સરકારને 1 મહિનાનું અલ્ટિમેટમ આપ્યું છે. જૂનાગઢની ધરતી પર ગુરુવારે ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત સનાતન ધર્મની અભૂતપૂર્વ મહારેલી યોજાઈ હતી. આ રેલીમાં ગિરનારના રક્ષણ કાજે સાધુ સંતો અને સનાતનીઓએ એકઠા થઈને વહીવટી તંત્ર સામે પોતાનો ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ઝાંસીની રાણીના સર્કલ ખાતે આયોજિત સાધુ સંતોની વિશાળ સભામાં ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા ગિરનારની પવિત્રતા અને તેના વારસાને જાળવી રાખવા માટે હાકલ કરવામાં આવી હતી. સનાતન ધર્મના તમામ સંપ્રદાયોના સાધુ સંતોએ મતભેદો ભૂલીને એક મંચ પર એકત્રિત થઈ એકતાનું પ્રદર્શન કર્યું હતું. જૂના અખાડા, અગ્નિ અખાડા, નાથ સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય
સ્વામિનારાયણ સંપ્રદાય અને કિન્નર અખાડા સહિતના તમામ મહાનુભાવોએ ગિરનારના સંરક્ષણ માટે પોતાનો સૂર પુરાવ્યો હતો. ગિરનાર સંરક્ષણ સમિતિના નેજા હેઠળ મળેલી આ સભામાં સર્વાનુમતે ગિરનાર સંરક્ષણ સમિતિનું વિધિવત રજીસ્ટ્રેશન કરાવવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ સમિતિમાં મહાદેવગીરી બાપુ અને ભગવતીદાસ બાપુ સદસ્ય તરીકે રહીને આ આખા અભિયાનનું નેતૃત્વ કરશે એવું નક્કી કરાયું હતું. સભા દરમિયાન સંતોએ ગિરનાર પર થઈ રહેલ કથિત અતિક્રમણ સામે લાલ આંખ કરી હતી. રજૂઆતમાં ખાસ કરીને જૈન સંપ્રદાય દ્વારા કરવામાં આવતા બાંધકામો અને પરિવર્તનો સામે રાષ્ટ્રપતિને સંબોધીને તૈયાર કરાયેલું આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. સભા પૂર્ણ થયા બાદ હજારોની સંખ્યામાં સાધુ સંતો અને સનાતનીઓ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. સાધુ સંતોએ અંતિમ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો 1 મહિનામાં આ આવેદનપત્રના મુદ્દાઓ પર કોઈ સકારાત્મક કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં સાધુ સંતો અને સનાતની જનતા ઉગ્ર આંદોલન તરફ વળશે. अनखन शंकन कंकन धीश निवासन शासन आसन ईश निराल त्रिकाल त्रिकाल नरेश आदेश 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 कृपाल कुपाल कुपाल कृष्ण वडाल शृंगाल छत्राल किशन मृणाल कुडाल विशाल मुनेश आदेश 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 अमार अपार अच्छे अलो अतार अब्रह्म अनेक अलो विरागन रागन वपन वेश आदेश 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 अनाथ अगम अनेक अगे दातार अपार अणंकण दे जरा जमजी अजीत जोगे आदेश 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 निशा निरंजन नाथ संरक्षण सुवर्ण अश्व संग्राम भूलिगण सेवन महेश आदेश 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 कृपाल गोपाल गोपाल कृष्ण वडाल शृंगार छत्राल किशन निपूर्ण निशाच निरंजन नाथ संरक्षण भुवन तीन संग्राम भूलिगण सेवक सूर महेश आदेश 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 अनखन शंकन कंकन धीश निवासन शासन आसन ईश निराल त्रिकाल त्रिकाल नरेश आदेश 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 कृपाल कुपाल कुपाल कृष्ण वडाल शृंगाल छत्राल किशन मृणाल कुडाल विशाल मुनेश आदेश 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 अमार अपार अच्छे अलो अतार अब्रह्म अनेक अलो विरागन रागन वपन वेश आदेश 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 अनाथ अगम अनेक अगे दातार अपार अणंकण दे जरा जमजी अजीत जोगे आदेश 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 निशा निरंजन नाथ संरक्षण सुवर्ण अश्व संग्राम भूलिगण सेवन महेश आदेश 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 कृपाल गोपाल गोपाल कृष्ण वडाल शृंगार छत्राल किशन निपूर्ण निशाच निरंजन नाथ संरक्षण भुवन तीन संग्राम भूलिगण सेवक सूर महेश आदेश 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 अनखन शंकन कंकन धीश निवासन शासन आसन ईश निराल त्रिकाल त्रिकाल नरेश आदेश 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 कृपाल कुपाल कुपाल कृष्ण वडाल शृंगाल छत्राल किशन मृणाल कुडाल विशाल मुनेश आदेश 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 अमार अपार अच्छे अलो अतार अब्रह्म अनेक अलो विरागन रागन वपन वेश आदेश 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 अनाथ अगम अनेक अगे दातार अपार अणंकण दे जरा जमजी अजीत जोगे आदेश 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 निशा निरंजन नाथ संरक्षण सुवर्ण अश्व संग्राम भूलिगण सेवन महेश आदेश 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 कृपाल गोपाल
संकनदीश निवासन शासन आसन ईश निराळ त्रिकाळ त्रिकाळ नरेश आदेश 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 कृपाळ कुपाळ कुपाळ कृशन वडाळ शृंगाळ छत्राळ किशन मृणाल कुजाळ विशाळ मुनेश आदेश 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 अमार अपार अक्षेम अलो अतार अब्रह्म अनेक अलो विरागन रागन वपन वेश आदेश 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 अनाथ अगम આમાં દામોદર કુંડ તીર્થ પુરોહિત સંઘ પણ આખો સાથે છે, જેમનું પ્રતિનિધિત્વ ક્યાં છે અનિલભાઈ? હાથ ઊંચો કરો, હાથ ઊંચો કરો, એમનું જોરદાર તાળીઓથી સ્વાગત કરો. દામોદરના કુંડના પ્રશ્નો પણ અમે બધા લીધા છે. કદાચ કોઈ છૂટી જાય એવું હોય તો તમે હિમાંશુભાઈ, નિર્ભયભાઈ, અમૃતભાઈ દેસાઈ, મહાદેવગીરી બાપુ આ બધાને મળજો. પ્રશ્નો અમે જોડાવીને સાથે લઈ જ લેશું. સનાતન જીવંત રહેવો જોઈએ, બાકી જાય માય. સમય આવી ગયો છે, સાથે છે અને કોઈ સાથે નથી એ નક્કી કરવાનો સમય આવ્યો છે. એટલે સમય ભલે અત્યારે કાળઝાળ ગરમીનો છે, કાળઝાળ ગરમી પડશે. ગિરનારે કરોડો વર્ષોથી છાંયો આપ્યો છે આપણને. આજે એના માટે તડકામાં ઊભું રહેવું પડે, કાંઈ વાંધો નહીં મિત્રો. અહીંયાથી ગરમી સહન કરતા પેલા સંતો સાથે ચાલશે, એના પછી બાકી બધા ભક્તોએ સાથે જોડાવાનું છે. આ નમ્ર અપીલ છે, એટલે કોઈ આગળ જવું નથી. પેલા મંચ ઉપરથી સંતો ઉતરશે, એના પછી બધી જનતા સાથે ચાલશે. પગે પગે જવાનું છે. જેના પગમાં પ્રોબ્લેમ છે, બીમાર છે, એવા જ સંતો ગાડીમાં આવશે, બાકી બધા હું પગે ચાલવાનું છું. આજે આપણે જો વિશાળ સંખ્યામાં સનાતન હિન્દુ સંસ્કૃતિના સાધુ સંતો અને ધર્મપ્રેમી જનતા જોડાના તારીખ 23 ના રોજ એક વિશાળ સંખ્યામાં સાથે મળીને એક આવેદન પત્ર આપવામાં આવ્યું કલેક્ટર શ્રીને. એનું મુખ્ય કારણ હતું કે ગિરનાર ઉપર ભરતન શેષાવરની જગ્યાની બાજુમાં 2000 વાર જેટલી જમીન ચોક્કસ સંપ્રદાયના સમુદાયને જે જમીન ફાળવવામાં આપી દેવામાં આવી છે, એ જમીન શા માટે આપી છે, કયા કારણે આપી છે, કોણે આપી છે, શું કામ આપી છે, આ બધા જ પ્રશ્નોને લઈને આજે અમે એક આવેદન પત્ર આપ્યું છે. કારણ કે આપણે બધાને ખબર છે ગિરનારી અભયારણ્ય છે, સેન્સુર છે, ગિરનારમાં પ્લાસ્ટિક બંધ છે, ગિરનાર ઉપર તો ઘણી બધી સમસ્યાઓ છે. છતાં પણ આ 2000 જમીન કેવી રીતે ફાળવવામાં આવી? જો એક વર્ગને ફાળવવામાં આવે તો દરેક ધર્મના લોકોની ઈચ્છા હોય છે કે ગિરનારમાં સાધના અનુષ્ઠાનો જપ પૂજા વ્રત કરે, તો બધા જ માંગણી કરશે અને બધાને આપવી જોઈએ. જો એક વ્યક્તિને આપો તો બધાને આપવી જોઈએ, કારણ કે આ ભારત સરકારમાં તો નિયમો બધા માટે સરખા જ છે. તો આ નિયમો દરેકને લાગુ પડે છે. માટે આ કેવી રીતે આપવામાં આવે છે એ લઈને આજે અમે આવેદન પત્ર આપ્યું છે. સરકારશ્રીને પર મારી નમ્ર અરજ છે કે આના ઉપર ચોક્કસ વિચારણા કરે. વારંવાર જે ઘટનાઓ બને છે, પછી નિર્માણ લાડુની હોય, દત્તાત્રેય ગુરુ શિખરની હોય, ગોરખનાથ ટૂંકની હોય, ઓઘોર ટૂંકની હોય, અંબાજી મંદિરની હોય કે જંગલની હોય, ત્યારે આવા વારંવાર પ્રશ્ન ન બને. શાંતિથી બધા આવે, શાંતિથી પોતાના ધર્મના, પોતાના ભગવાનનું અનુષ્ઠાન જપ વ્રત જે કાંઈ હોય તે કરે. એમાં કોઈને તકલીફ નથી. અમે કોઈના વિરોધી નથી કે કોઈના દ્વેષથી પણ નથી. દરેકને પોતાના ઈષ્ટનો આરાધના ભજન કરવાનો હક છે અને રહેવો જોઈએ એવું અમે પણ માનીએ છીએ. શાંતિથી રહીએ, જીવીએ અને જીવ્યા દઈએ. કારણ કે સનાતન સાધુઓ એ હંમેશા શાંતિ અને શોભના અને અહિંસાના પૂજારી છે અને રહેવાના છે. જય ગિરનારી, નમો નારાયણ. કે ઘરવો ઘર ગિરનાર, તેની અંદર જે ગોબાચારી ચાલે છે તેને વાત હતી. એક એવું નિયમ છે ઘરવો ઘર ગિરનારની અંદર કે કોઈ 1 ઇંચ બી જગ્યા વધારવી હોય, ઘટાડવી હોય તો સરકારની પરમિશન લેવી પડે. તમારે કઈ બી ફેરબદલ કરવો હોય તો સરકારની પરમિશન. કેટલાક લોકો એવા છે કે જે અહિંસા પરમો ધર્મની વાતો કરે, અને એ અહિંસા પરમો ધર્મની વાતો કરવા વાળા લોકો કેવી રીતે અંદર 2000 વાર જગ્યા મળી જાય? આ મોટો પ્રશ્ન ઉભો થાય. અને આ પ્રશ્નો ઉપસ્થિત થતા ગિરનારના સંતો એકત્રિત થયા અને એક નવી અહેલેક ઊભી કરી કે આ તો બધે જ ચાલે છે. સંઘેશ્વરમાં બી આ ને, અહીંયા બી માલિકીન, પાવાગઢમાં બી માલિકીન, અંબાજી. તો પછી તમારી મન ધડંગ વાતોથી જે સાબિત કરવા માંગો છો, કાલ્પનિક વાતોથી જે ઊભું કરવા માંગો છો, તમારી આસ્થા અને આર્ચના સાથે અમને કોઈ લેવા દેવા નથી. પણ સનાતનની મૂળભૂત વાતોને જે હાનિ પહોંચાડવાની વાતો છે, કે સનાતનના જગ્યાઓ પર તમારો કબજો જમાવવાની વાતો છે, તેની સામે અમારો વિરોધ છે. ને સરકાર આજે ગોબાચારી કરે છે. જે મૂળ વાત કરતો હતો તેની પર આવું કેવી રીતે આ જગ્યા ફળવાય? કારણ કે આ તો સેન્ચુરિયન છે, આ તો વાઇલ્ડ લાઈફ સોસાયટી સાથે ઘેરાયેલી છે,
આ તો યુનોએ નક્કી કરેલા ધારાધોરણની વાતો આવે છે, તો આ ક્ષેત્રમાં કેવી રીતે જગ્યા ગીરે, કેવી રીતે ડેવલપમેન્ટ થાય આ નક્કી કરવાનું છે. એટલે સરકારશ્રીને આજે આવેદનપત્ર આપ્યું છે સંતો દ્વારા અને સમગ્ર જનતા દ્વારા, સનાતનના લોકો દ્વારા. એટલે અમે એ જ માગણી કરીએ છીએ કે હવે નિર્ણય તમારા હાથમાં છે. 1 મહિનાનો સમય આપ્યો છે, પછી પરિણામ અમે નક્કી કરીશું. જય ગિરનારી મિત્રો, આજ ગિરનાર અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. ગિરનારના જે વિષયો છે 2012ની જે જગ્યા આપી છે, એના પ્રવક્તા તરીકે મહાદેવગીરી બાપુએ આપણને બધાને જે સ્પીચ આપી છે એમાં અમારે બધાની સહમતિ છે. જય આગામી સમયમાં કઈ રીતનું રહેશે હવે? હા, એમાં જે સરકારના જે કઈ અને તંત્ર દ્વારા જે કઈ ગતિવિધિ કરવામાં આવશે એ પછી ગિરનાર સંરક્ષણ સમિતિની જે કાયદેસર જે સમિતિની વરણી થઈ અને એની જે મિટિંગ બોલાવવામાં આવશે, જે રણનીતિ એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે. કયા કયા વિસ્તારો આજે સ્વયંભૂ બંધ રાખીને? જુનાગઢના ભવનાથ વિસ્તાર, ઝંઝેડા રોડ, જીઆઈડીસી વિસ્તાર, ઘણા બધા વિસ્તારો સ્વયંભૂ બંધ રહ્યા છે. ભરતવન 57ની સામેની જગ્યા છે, જંગલની અંદર આવે છે, અભયારણ્યની અંદર આવે છે. હું છેલ્લા 15 વર્ષથી લડત લડું છું. મારા સિવાય ઘણા બધા મિત્રો લડત લડતા હતા, પણ પહેલી વખત ગિરનાર ક્ષેત્ર માટે દરેક જણ સંપ્રદાયો, સનાતની સંતો, ભાવિક ભક્તજનો દરેક એક સાથે થઈ અને આ આખી ગિરનાર સંરક્ષણ સમિતિમાં બધા એક સાથે સહકાર આપી અને સરકારમાં રજૂઆત અને તંત્રને રજૂઆત કરી રહ્યા છે. ગિરનારની અસ્મિતા કાજે ઝાંઝરડા રોડના વેપારીઓ પણ મેદાને આવ્યા છે. ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા ગિરનાર બચાવો અભિયાન અંતર્ગત એક વિશાળ જન આંદોલન છેડવામાં આવ્યું છે. ગિરનાર પર્વત પર થઈ રહેલા અતિક્રમણ અને સનાતન ધર્મના સ્થાનકો પર વધતા જતા દબાણોના વિરોધમાં ગુરુવારે ઝાંઝરડા રોડના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સજ્જડ બંધ રાખીને અનોખો વિરોધ નોંધાવ્યો હતો. ગિરનારની પવિત્રતા જાળવવા અને ગેરકાયદેસર દબાણો હટાવવા માટે સાધુ સંતો અને હિન્દુ સંગઠનો દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આહવાનને ઝીલીને ઝાંઝરડા રોડ વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ જાહેર કરવામાં આવ્યું હતું. આ વિસ્તારની તમામ નાની મોટી દુકાનો અને શોરૂમ્સ બંધ જોવા મળ્યા હતા. વેપારીઓ અને નાગરિકોની એકતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગિરનારની ગરિમા સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીં. સનાતન ધર્મની રક્ષા માટે આગામી સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. આપ બધા જાણો છો કે ગિરનાર ઉપર અવારનવાર અસામાજિક તત્વો દ્વારા જ્યારે ગિરનારની અસ્મિતાને ખંડન કરવામાં આવે છે, ગિરનારની અસ્મિતા ઉપર જ્યારે આંગળી ચીંધવામાં આવે છે, ત્યારે હિન્દુઓ અને સનાતનીઓ કઈ રીતે ચૂપ બેઠે? તો ચાલો આજે જ્યારે સંતોનું આહવાન થયું છે, જ્યારે આપણે હિન્દુ સંગઠનનું આહવાન થયું છે, તો આપણે બધા હિન્દુઓ જાગી, સનાતનીઓ જાગીને આજે ગિરનાર બચાવો રેલીમાં આપણે 4 વાગે બધા જોડાણા છીએ. ઝાંઝરડા રોડ ઉપર વેપારી એસોસિએશન દ્વારા સદંતર બંધ રાખી અને બધા જ સ્વયંભૂ સ્વેચ્છાએ બધા ગિરનાર બચાવો આંદોલનમાં જોડાણા છે. તો ઘરે બેઠા તમને બધાને હિન્દુઓને પણ હાકલ કરું છું, જોતા હોય તો એકવાર ગિરનાર બચાવવા માટે થઈને આગળ આવો. અને આજે હિન્દુ નહીં જાગે તો હવે ક્યારેય નહીં જાગે. એટલા માટે બધાને ઘરે બેઠા અને જે નિહાળી રહ્યા છો આપ બધા પણ જાગો. આપના પરિવાર, આપના મિત્રો, સર્કલ સાથે બધા ગિરનાર બચાવવાના આંદોલનમાં જોડાવ અને સાથે સાથે બધા જય જય સનાતન, જય ગરવી ગુજરાત. ગિરનારની અંદર જે અમુક સંપ્રદાયો દ્વારા જે કૃત્ય ચાલી રહ્યા છે, સનાતન ધર્મની અંદર જે સનાતન ધર્મની જગ્યાઓ છે એની ઉપર જે દબાણો ચાલી રહ્યા છે ને જે કામગીરી ચાલે છે, એના વિરોધમાં આજે 23 તારીખે મહારેલીનું આયોજન છે. એની અંદર ઝાંઝરડા રોડ ગિરનાર બચાવો સમિતિ અને તમામ સંસ્થાઓ અને વેપારી બધાએ સાથ સહકાર આપી પોતાના ધંધા રોજગાર બંધ રાખી અને તમામ એકી સાથે રેલીની અંદર જોડાય છે. ગિરનાર સંરક્ષણ સમિતિ દ્વારા 4:30 વાગે ઝાંસીના પુતળે સૌ ભેગા થઈ અને કલેક્ટર સાહેબને ગિરનાર બચાવો અભિયાન હેઠળ આવેદનપત્ર આપવાની જે આજે કાર્યક્રમ આપેલો છે, તેના અંતર્ગત જુનાગઢના ઝાંઝરડા રોડના વેપારી એસોસિએશન દ્વારા સ્વયંભૂ બંધ પાડી જુનાગઢ આજે તમે જોઈ શકો ઝાંઝરડા રોડ સદંતર બંધ છે અને દરેક વેપારી અને જનતા આ રેલીમાં મોટા પ્રમાણમાં જોડાણી છે. એ બદલ સૌ વેપારી એસોસિએશનનો અને જનતાનો અમે આભાર માનીએ છીએ. અને આવી જ રીતે ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમ આપવા માટે ઝાંઝરડા રોડનું વેપારી એસોસિએશન અને જનતા આવો જ સાથ અને સહયોગ આપતા રહે એવી આશા સાથે જય સનાતન, જય ગિરનાર. જૂનાગઢમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ ફૂંકાઈ ચૂક્યો છે, ત્યારે જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.
કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે લોકશાહીના આ પર્વને સફળ બનાવવા માટે વહીવટી તંત્ર સંપૂર્ણપણે તૈયાર છે. ખાસ કરીને ટીમ જૂનાગઢના નેજા હેઠળ ચૂંટણીની તમામ પ્રાથમિક કામગીરી પૂર્ણ કરી લેવામાં આવી છે. આ તકે તેઓએ ઈવીએમના નમૂના અને તેના ઉપયોગ અંગેની માર્ગદર્શિકા પ્રદર્શિત કરી હતી. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પ્રશાસન સાથેના સંકલન અને આચાર સંહિતાના કડક અમલીકરણ અંગે કલેક્ટરે ખાતરી આપી હતી. કલેક્ટરે જણાવ્યું હતું કે આ વખતે મતદાન મથકો પર મતદારોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઈવીએમમાં ઉમેદવારોના નામ અને ચિહ્નો સ્પષ્ટ રીતે જોઈ શકાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી છે. કલેક્ટરે નાગરિકોને નિર્ભય થઈને અને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી. આગામી 26 એપ્રિલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આપણા જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકા એમાં આ ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીનો જે સમય છે એ સવારે 7 વાગ્યાથી ચૂંટણી એટલે કે મતદાનની કામગીરી શરૂ થશે અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. આ માટે જરૂરી સ્ટાફનું ડિપ્લોયમેન્ટ પણ કરી લેવામાં આવ્યું છે. જરૂરી જે ઈવીએમ છે એ પણ સંબંધિત આરોને આપણે પહોંચાડી દીધા છે. એની બાબતની જાણકારી તમામ ઉમેદવારશ્રી, રાજકીય પક્ષ તમામને કરી દેવામાં આવી છે. આજે ખાસ તો આપના માધ્યમથી તમામ મતદારોને મારે અપીલ કરવાની છે કે 26 તારીખે આપના બિઝી શેડ્યુલમાંથી થોડો સમય કાઢી અને લોકતંત્રના પર્વની ઉજવણી કરો અને મતદાન અચૂક કરો. જેમ મેં કીધું, સવારે 7 વાગ્યાથી લઈને સાંજે 6 વાગે એટલે દિવસ દરમિયાન 11 કલાક જેટલો સમય છે કે જેમાં આ મતદાન થઈ શકશે. તો મને ખાતરી છે કે મતદારો એમાં હોંશે હોંશે ભાગ લેશે અને મોટા પ્રમાણમાં મતદાનની આ કામગીરીમાં સહકાર આપશે. મતદાનના દિવસે અમુક તકેદારી રાખવા માટે પણ મારી ખાસ મતદારોને એક વિનંતી છે. એક કે આપ જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે આપની પાસે ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલું ચૂંટણી કાર્ડ હશે. એ ઓરિજિનલ આપ લેતા જશો. જો આપણી પાસે કોઈ પણ કારણસર ચૂંટણી કાર્ડ ન હોય તો ચૂંટણી પંચે બીજા 14 જેટલા અલગ અલગ દસ્તાવેજ નક્કી કર્યા છે, જેમાં આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, પાસપોર્ટ છે, એવા અલગ અલગ દસ્તાવેજ છે. એ પણ આપ ઓરિજિનલ ત્યાં લઈ અને મતદાન કરી શકો છો. મતદાનના દિવસે બીજી ખાસ વિનંતી એ છે કે આપ આપના મોબાઈલ, કેમેરા વગેરે લઈ ન જશો, કારણ કે મતદાન મથકમાં એની સાથેનો પ્રવેશ જે છે નિષેધ હોય છે. એમાં એની સાથે પ્રવેશ કરવા દેવામાં આવતો નથી. આપ આપનું જે નામ છે મતદાર યાદીમાં અચૂક જોઈ લેશો. એના માટે અમારી હેલ્પલાઇન છે 1950 પર આપ સંપર્ક કરી શકો. સાથે સાથે સ્ટેટ ઇલેક્શન કમિશનની વેબસાઇટ છે, એના પર પણ આપ સંપર્ક કરી શકો છો. હવે ખાસ તો એ દિવસે જ્યારે મતદારો મતદાન કરવા જશે ત્યારે અમુક ખાસ મતદાન મથકની અંદર કઈ પ્રકારની કાળજી રાખવી એની વિશે આપના માધ્યમથી મારે લોકો સુધી માહિતી પહોંચાડવી છે. નગરપાલિકાની જે ચૂંટણી હોય છે એમાં એક વોર્ડમાંથી 4 ઉમેદવારો ચૂંટાતા હોય છે. એટલે કે એક મતદારે વધુ 4 ઉમેદવારોને એને મત આપવાનો હોય છે. એટલે મતદાર જ્યારે એના મતકુટીરમાં જાય એટલે આ પ્રકારનું બીયુ હોય અને એ બીયુમાં જે મતદારોનું નામ, સિમ્બોલ ને બધું હશે. એટલે એમાં વધુ 4 ઉમેદવારની સામે એ બટન વાદળી કલરનું દબાવી શકે અને પછી અચૂક આ રજિસ્ટરનું બટન એને દબાવવું પડે તો જ એનો મત જે છે રજિસ્ટર થાય. કોઈ મતદાર માન લો કે કોઈ અહીંયા બટન દબાવી દે ઉમેદવારની સામે, 2 ઉમેદવાર, 3 ઉમેદવાર કે 4 ઉમેદવાર, અને રજિસ્ટરનું બટન ન દબાવે તો એનો જે મત છે રજિસ્ટર થતો નથી. એટલે નગરપાલિકાના મતદારોએ આ બાબતમાં વિશેષ કાળજી રાખવા માટેની મારી ખાસ વિનંતી છે. ઘણીવાર એવું થાય કે કોઈ મતદાર જે છે એ ભૂલથી એને ચોઈસ ન કરવો હોય એવા મતદારની સામે બટન દબાવી અને એને લાગે કે મારાથી આ ભૂલથી થઈ ગયું છે, તો રજિસ્ટરનું જે બટન છે એ દબાવતા પહેલા જે ભૂલથી બટન દબાઈ ગયું છે જે ઉમેદવાર, એની પર એ ફરી ક્લિક કરશે તો એ ડિસિલેક્ટ થઈ જશે અને પછી એ પોતાના ચોઈસના ઉમેદવાર જે છે એની સામે કરી અને છેલ્લે રજિસ્ટરનું બટન દબાવશે એટલે એનો જે મત છે
એ રજીસ્ટર થઈ જશે. જ્યારે વાદળી બટન દબાવશે ત્યારે બીપ જે અવાજ, લાઇટ, આ બધું તો એ થશે. જિલ્લા તાલુકા પંચાયતમાં જે મતદારો છે એમને ખાસ વિનંતી કે તમે જ્યારે પોલિંગ સ્ટેશનમાં જશો ત્યારે 2 મતકૂટી હશે. એક હશે જિલ્લા પંચાયતમાં મતદાન માટે અને બીજી હશે તાલુકા પંચાયત માટે. તો જિલ્લા પંચાયત માટેની જે મતકૂટી હશે એ પહેલા હશે, એના પછી તાલુકા પંચાયતની મતકૂટી હશે. જિલ્લા પંચાયતમાં જ્યારે એ મતકૂટીમાં જશે ત્યારે આ પ્રકારનું જે વ્યૂ છે એમાં મતપત્ર સફેદ કલરનું હશે આવું, અને તાલુકા પંચાયતની મતકૂટીમાં જશે એટલે ત્યાં આવું ગુલાબી કલરનું મતપત્ર હશે. એટલે એનાથી તરત એને ખબર પડે. એટલે પહેલા જ્યારે જિલ્લા પંચાયતના મતકૂટીમાં જશે ત્યાં જે ઉમેદવાર હશે એની સામે વાદળી બટન દબાવશે, બીપ અવાજ આવશે, લાઇટ થશે અને એનો વોટ રજીસ્ટર થશે. અને એ પૂરું કર્યા પછી એ તાલુકા પંચાયતની મતકૂટીમાં જશે અને ત્યાં એ પોતે બટન દબાવી અને મત આપી શકે. આમાં બટન દબાવ્યા પછી રજીસ્ટર કરવાની કે એ પ્રકારની આમાં કોઈ મુદ્દો આમાં રહેતો નથી. એ માત્ર નગરપાલિકા જે છે એમાં જ આપણે લાગુ પડે છે. એટલે આ રીતે ખાસ આપના માધ્યમથી મારે મતદારોને આના વિશે માહિતગાર કરવાના હતા કે આ વિશેષ કાળજી રાખે જેથી એમનો અમૂલ્ય અને કિંમતી મત જે છે એ ચોક્કસ રજીસ્ટર થાય અને લોકશાહીના પર્વમાં એમનું જે ઇન્વોલ્વમેન્ટ છે એ રહે. સાથે સાથે તમે જાણો છો કે અત્યારે ગરમીની સિઝન છે અને દિવસે દિવસે ગરમી વધી રહી છે. અમારી એક્સપેક્ટેશન એ છે કે 26 તારીખે પણ ખૂબ વધારે ગરમી રહેશે. તો બની શકે તો મતદારો સવારનો જે સમય છે 7 વાગ્યાથી લઈને 10 વાગ્યા 11 વાગ્યા સુધીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લે તો ગરમી સહન ન કરવી પડે, અથવા તો બપોર પછીનો સમય છે એ પણ યુટિલાઇઝ કરી શકે. પરંતુ બપોરના સમયે મતદારોને તકલીફ ન પડે એના માટે જે અમારા પોલિંગ સ્ટેશન છે એની પર અમે પીવાનું પાણી છે, શક્ય હોય ત્યાં છાંયડો છે, હેલ્થના સ્ટાફની મદદથી અમે ORS પાવડર, અમારા હેલ્થના સ્ટાફની પણ ત્યાં નિમણૂક કરી છે જેથી કોઈ તકલીફ ન પડે. સાથે સાથે આ વખતે રાજ્ય ચૂંટણી પંચને ખાસ સૂચના છે, કારણ કે આપ જાણો છો કે મોટાભાગના આપણા જે મતદાન મથકો હોય એ સ્કૂલ કે એવા પ્રિમાઇસીસમાં હોય અને એમાં 1 કે 2 રૂમ એવા હોય કે જેમાં આપણે પોલિંગ સ્ટેશન તરીકેનો ઉપયોગ કરતા હોય અને બાકીના રૂમ આપણે વાપરતા નથી હોતા. તો આ વખતે એવી પણ સૂચના છે કે વેઇટિંગ રૂમ તરીકે આપણે અમુક રૂમ ખોલી દઈએ કે જેથી મતદારોને તડકામાં ઊભા ન રહેવું પડે અને વેઇટિંગ રૂમમાં ત્યાં બેસે, ત્યાં પંખો છે, આ બધી સુવિધા હોય એટલે એમને ગરમીમાં તકલીફ ન પડે અને ત્યાંથી જે લાઈન જે છે એ મસ્ત આપણું જે મતદાન મથક છે ત્યાં સુધી જાય અને એ વોટ કરી શકે. એટલે એ પ્રકારની પણ ચૂંટણી પંચે સૂચના આપી છે અને એની અમલવારી પણ આપણે કરી છે. મતદાન જાગૃતિના પણ કાર્યક્રમો ચાલી રહ્યા છે, એના મારફતે આપણે મતદારોને જાગૃત કરી રહ્યા છે. એટલે અલગ અલગ એક્ટિવિટીઝથી મારફતે આપણે સૌએ મતદારોને કોઈ તકલીફ ન પડે એના માટેનું સુચારું આયોજન કરી છે. ફરીથી તમામને વિનંતી છે કે 26 તારીખે આપ અચૂક મતદાન કરશો. ઉપરાંત 26 તારીખનો જે મતદાન પૂરું થાય એના પછી આપણે 28 તારીખે એટલે મતગણતરી ની પ્રક્રિયા શરૂ કરશું. મતગણતરી માટે આપણે 10 જેટલા સેન્ટર નક્કી કર્યા છે અને એ દિવસે મતગણતરી જે છે એ સવારે 9 વાગ્યાથી શરૂ થશે અને જેમ જેમ મતગણતરીનો રાઉન્ડ આગળ વધશે એ પ્રમાણે જે રિઝલ્ટ આવશે એ પણ આપ મીડિયાના મિત્રો સાથે અમે શેર કરીશું અને આપના મારફતે લોકો સુધી વસ્તુ શેર કરશું. ગિરનાર બચાવો અભિયાનને લઈ ગિરનાર પર્વત માળી પરબની જગ્યાના મહંત વિષ્ણુદાસ બાપુએ નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે ગિરનાર એ ભક્તો અને સાધુ સંતોની આસ્થા છે. સનાતનને બચાવવા રેલી અને આંદોલન થાય તો તે ખોટું કઈ રીતે હોઈ શકે? સૃષ્ટિની રચના સાથે સનાતન ધર્મનું સ્થાપન થયું છે. ગિરનાર પર્વત કે સનાતન ધર્મ પર કોઈ પણ જાતની ટિપ્પણી કરવામાં આવશે તો સાધુ સમાજ અને સનાતન ધર્મના લોકો તેનો આકરો જવાબ આપશે. કોઈ પણ લોકો સનાતન ધર્મની વિરુદ્ધ જશે તેને છોડવામાં આવશે નહીં. સનાતન ધર્મના વિરોધમાં ટિપ્પણી કરવી એ અયોગ્ય છે. हमारा नाम विष्णुदास है, गुरु श्री कृष्णदास, और माली परब गिरनार पर्वत 2300 पगथिया पे हमारा आश्रम है, राम मंदिर। और हमारे गिरनार पे कई एक गलत किस्म के असामजामिक तत्व है जो कि गिरनार को अपनी भूमि बनाते हैं। और गिरनार हमारे सनातनियों का है, साधु संतों का है। गिरनार हमारी एक आस्था है और हमारी गिरनार पे कल रैली भी की गई, गिरनार बचाओ आंदोलन। उसमें भी लोगों ने ये कहा कि ये रैली गलत है, असामजामिक तत्व है। अगर सनातन को बचाने के लिए अगर रैली निकाली जाती है और सनातन के लिए कोई कार्य किया जाता है तो वो गलत कैसे है?
सनातन एक हमारा तब से है जब से हमारी सृष्टि की रचना हुई है, आदि अनाद अनंत, सत्यम शिवम सुंदरम, उसे सनातन कहा जाता है। सनातन एक जिसकी कोई आदि अनाद में कोई आस्था ही नहीं है, वो चीज़ एक सनातन है। सनातन की कोई गिनती नहीं गिन सकता कि सनातन किसे कहते हैं। तो उसी तरह से हमारा सनातन है। और जो ये अभद्र किस्म के लोग हमारे सनातन धर्म पे टिप्पणी उठाते हैं, वो उनकी नालायकी है और गलत कर रहे हैं। इसलिए हमारे सनातन धर्म के लिए अगर कोई भी गलत टिप्पणी उठाएगा या हमारे गिरनार पर्वत की तरफ टेढ़ी निगाह करके देखेगा, तो साधु समाज व हमारा सनातन धर्म एकत्रित होके उसे मुंह तोड़ जवाब देगा। कोई भी हो सनातन धर्म के अगर खिलाफ जाएगा तो बिल्कुल बख्शा नहीं जाएगा। जय सियाराम, जय गिरनारी। माली पर्व का क्या प्रश्न है आपका? माली पर्व हमारा जो आश्रम है वहां पे भी कई एक बार इन लोगों ने नेमीनाथ जी को बिठाने की कोशिश की और कई एक चीज़ों की करने की कोशिश की, जिसकी वजह से हमने आज के 3 साल पहले यहाँ पे हमारे गिरनार पर्वत पे यही ड्रामा हुआ था। तब मैंने भाषण दिया था, जिसकी वजह से हमारे गुरु को भी इन्होंने अपनी तरफ खींच लिया और हमको गिरनार से भगाने की चॉइस कर दी, क्योंकि हम सनातन के लिए बोलते हैं। अपना एक सनातन धर्म है, हम साधु हैं तो सनातन के लिए हैं, लेकिन हमारे सनातन धर्म पे अगर फिर भी टिप्पणी उठाई जाती है तो गलत है। हम लोग अगर माला चलाना जानते हैं तो माला ही घुमाना नहीं जानते हैं, बल्कि और भी कुछ चलाना जानते हैं। लेकिन हमारे सनातन धर्म के खिलाफ, चाहे वो जैन संप्रदाय हो, चाहे बौद्ध संप्रदाय हो या कोई भी अनलीगल संप्रदाय हो, अगर सनातन के खिलाफ बोलेगी तो ये बर्दाश्त हम सनातनी कभी कतई बर्दाश्त नहीं करेंगे। इसके लिए पुलिस प्रशासन को भी विज्ञापन दिया गया है, कलेक्टर साहब को कल, उस पर भी वो संज्ञान में लेंगे। और अगर नहीं समझेंगे तो हमारे सभी साधु संत और हमारे सभी सनातनी इस चीज पे सभी लोग उतरेंगे और इसका मुंह तोड़ जवाब देंगे। जय सियाराम, जय गिरनारी। તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ। શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો। જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ। તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો। અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો। U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ। મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 8008104 9099509070। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને। હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા। જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી। આને કહેવાય સોનામાં સુગંધ ભળી। વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર। તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું। લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી। ચાલો ચાલ બેટા। વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ। તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ। એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ।
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. રતાંગમાં મારણની મિજબાની મારતા સિંહને જોવા ઉમટેલા ટોળાએ હદ વટાવી હતી. વિસાવદરના રતાંગ ગામે બનેલી એક ખોફનાક ઘટનાએ પંથકમાં પાડ પાડી દીધી છે. ગામની શેરીમાં પશુનું મારણ કરી મિજબાની માણી રહેલા સિંહને જોવા ઉમટેલા ટોળાએ હદ વટાવી હતી. મોબાઈલની ફ્લેશ લાઇટ અને સતત અવાજોથી વિચલિત થયેલા વનરાજે અચાનક શિકાર છોડી નજીક ઉભેલી એક બાળકી પાછળ દોટ મૂકતા અફરાતફરી મચી ગઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હચમચાવી દે તેવા વિડીયોમાં દેખાય છે કે સિંહ શાંતિથી ખોરાક આરોગી રહ્યો હતો ત્યારે લોકો જીવના જોખમે વિડીયો ઉતારવામાં મશગુલ હતા. લોકોની નિકટતા અને અંધારામાં મોબાઈલના પ્રકાશથી સિંહ આક્રમક બન્યો હતો અને બાળકી પાછળ દોટ મૂકી હતી. સદનસીબે લોકોએ દેકારો કરતા સિંહ બાળકીને શિકાર બનાવે તે પહેલા જ પાછો વળી ગયો હતો. પરંતુ આ સેકન્ડોના દ્રશ્યોએ જોનારાના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. આટલી ગંભીર ઘટના બની હોવા છતાં ગામના વહીવટદાર ચિરાગ ઠુમ્મરે અજાણ હોવાનું જણાવી તંત્રની ઉદાસીનતા છતી કરી હતી. વન વિભાગ અને સ્થાનિક તંત્ર વચ્ચેના સંકલનના અભાવે જંગલના રાજા હવે શેરીઓમાં ભટકી રહ્યા છે અને જનતા કુતૂહલવશ સિંહની નજીક જઈને જોખમ ખેડી રહી છે. વારંવાર સૂચના છતાં સિંહને શિકાર વખતે ખલેલ પહોંચાડવાનું બંધ કરતા નથી, જેથી અનેક સવાલો ઉઠ્યા છે. સિંહની સુરક્ષામાં વન વિભાગ સજ્જ છે ત્યારે બીજી તરફ જૂનાગઢમાં વિલખા રોડ પર સિંહ પરિવાર આવી ચડ્યો હતો. એક સિંહણે તેના 4 સિંહ બાળ સાથે રોડ લટાર લગાવી હતી. સિંહ પરિવારને જોઈ વાહનો રોકાઈ ગયા હતા. રસ્તા પર સિંહ પરિવાર આવી ચડતા પેટ્રોલિંગમાં રહેલ વન વિભાગનો સ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને તમામ સિંહોને સુરક્ષિત જંગલમાં ખસેડ્યા હતા. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. કન્યા શાળા ખાતે રંગોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢમાં પીએમ શ્રી કન્યા શાળા નંબર 4 પ્રાથમિક શાળાને 100 વર્ષ પૂર્ણ થતા વાર્ષિક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. ઉપરાંત ગત શૈક્ષણિક વર્ષમાં વાર્ષિક પરીક્ષામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરનાર તમામ બાળકોને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ જુદી જુદી કેટેગરીમાં બાળકોને 46 જેટલા એવોર્ડ્સ તથા 6 જેટલા વાલીઓને શ્રેષ્ઠ પેરેન્ટ્સના એવોર્ડ આપવામાં આવ્યા હતા. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત બુદ્ધપટ્ટીનું શિલ્ડ આપી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. એસએમસીના અધ્યક્ષ સભ્યો તથા 150 જેટલા વાલીઓએ હાજરી આપી બાળકોને બિરદાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન બ્લોચભાઈ તથા સરોજબેને કર્યું હતું તથા આચાર્ય એમ વિરાણીએ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. હું એમ વિરાણી, પ્રિન્સિપાલ પીએમસી કન્યા શાળા નંબર 4 ગોધાવા પાટી જુનાગઢ. આજરોજ આ શાળામાં રંગોત્સવ વાર્ષિક ઉત્સવનું આયોજન થયેલ છે. આજરોજ આ શાળાને 100 વર્ષ પૂર્ણ થયા છે. 1926માં આ શાળાની સ્થાપના થયેલી અને આજે 2026ના વર્ષમાં શાળાના 100 વર્ષ પૂર્ણ થયા છે. શાળાને પીએમસી શાળા અંતર્ગત ઘણી બધી સરકારશ્રી તરફથી સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે, જેનો બાળકો માટે ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે. આજે આ શાળાની અંદર 700થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને આજરોજ દરેક બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમો અને પોતાની આવડતો અહીંયા રજૂ કરી રહ્યા છે અને સાથોસાથ અલગ અલગ પ્રકારની 84 કેટેગરીની અંદર બાળકોને વિવિધ શિલ્ડ અને ગત વર્ષે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ તમામ બાળકોનું આજે સન્માન કરવામાં આવી રહ્યું છે. શાળાનો સમગ્ર સ્ટાફ, એસએમસી અને શિક્ષણની જિલ્લા શિક્ષણ સમિતિ તરફથી અને વાલીગણ તરફથી આ શાળાના પ્રોગ્રેસ કરવામાં ખૂબ જ સહયોગ આપવામાં આવ્યો છે, જે બદલ અમે તમામનો આભાર વ્યક્ત કરીએ છીએ. આભાર. જૂનાગઢ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. કેશોદ શહેર ભાજપ સંગઠન સાથે વર્ષોથી જોડાયેલી અને પક્ષને વફાદાર રહેલી મહિલા નેતાઓએ જિલ્લા પ્રમુખ ચંદુ મકવાણા સામે મોરચો માંડ્યો છે. તેઓનો આક્ષેપ છે કે પક્ષમાં વર્ષોથી સેવા આપનાર કાર્યકરોની અવગણના કરીને જેઓ ક્યારેય સક્રિય નહોતા તેવા લોકોને નાણાકીય લેવડ દેવડના આધારે ટિકિટો વહેંચવામાં આવી છે. આ વિવાદને કારણે ભાજપના શિસ્તબદ્ધ ગણાતા માળખામાં તિરાડો સ્પષ્ટપણે દેખાઈ રહી છે. ભાજપના મહિલા મોરચાના પૂર્વ શહેર પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે રહી ચૂકેલા શોભનાબેન સાવલિયાએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 8 થી 10 વર્ષથી ભાજપમાં નિષ્ઠાપૂર્વક સેવા આપી રહ્યા છે.
તેમણે ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને પ્રદેશ કક્ષાએથી તેમનું નામ પણ નક્કી થઈ ગયું હોવાની માહિતી મળી હતી. જોકે જિલ્લા કક્ષાએથી છેલ્લી ઘડીએ તેમનું નામ કાપી નાખવામાં આવ્યું હતું. શોભનાબેને રડમસ અવાજે આક્ષેપ કર્યો હતો કે જે લોકો પક્ષમાં ક્યારેય દેખાયા નથી તેમણે લાખો રૂપિયા ભરીને ટિકિટો મેળવી લીધી છે. આ આક્ષેપોમાં સૂર પુરાવતા 22 વર્ષ જૂના પક્ષના કાર્યકર અને શહેર સંગઠન મંત્રી મધુબેન ગિરીશભાઈ ધનેશાએ પણ જિલ્લા નેતૃત્વ પર આકરા પ્રહારો કર્યા હતા. મારો હોદ્દો હતો શહેર પ્રમુખનો મહિલા મોરચામાં અને મેં ફોર્મ ભર્યું હતું અને ટિકિટ મંજૂર આવી જ હતી, પણ અમારું ઉપરથી તો નામ હતું જ અમારું આમાં કે તમારે ટિકિટ આવી જ ગઈ છે, પણ અહીંયા જિલ્લામાં આવીને અમારી ટિકિટનું કેન્સલ થયું એટલે એમાં અમને મળી નહીં અને બીજાને આપી દીધી અને રૂપિયા ભરી અને બધાએ ટિકિટ લીધી છે. જેના ક્યાંય આવ્યા નહોતા અને આવીને અને રૂપિયા ભરીને બધાએ ટિકિટ લઈ લીધી. અમને આવી ખબર નહોતી કે આ લોકો રૂપિયા ભરી તો ટિકિટ આપે, તો અમે ગમે એમ કરીને અમે વ્યાજે રૂપિયા લઈ જઈએ, પણ અમે ટિકિટ તો લેતા અને અમારે કામ કરવું જ હતું કે એવું જ હતું કે અમારે કામ કરવું જ છે, પાર્ટીનું નથી કરવું એવું નહોતું કે અમને ખબર હોત કે અમે રૂપિયા જ ભરીને ટિકિટ લે છે તો અમારે લેવી જ હતી બધાને. ભાજપમાં હું ભાઈ 8 વર્ષ થયા છું. શહેર પ્રમુખ હતી, ઉપપ્રમુખ હતી અને હવે શહેર પ્રમુખ છું. આ અન્યાય થયો અમારે આ 3 બહેનો હારે જ અન્યાય કર્યો અમારે એમ, અને અમને ખબર જ હતી કે અમે આ કામ કરીએ છીએ અને છતાં આ લોકોએ અન્યાય કર્યો. હવે એ તો પછી અન્યાય કેમ અન્યાય કર્યો હું અમારી માથે કર્યું એ તો એ જાણે ને ઠાકોરજી જાણે. અમારું નામ મેન્ડેટમાં આવી ગયું ઉપરથી, પણ અમને અહીં જિલ્લામાંથી ટિકિટ આપવામાં નથી આવી. ઉપરથી આમાં જો અમારું આ બધું અને અહીંથી અમને આપવામાં નથી આવ્યું. તો હવે છે જે ગોટો કર્યો હોય જિલ્લામાંથી કર્યો. આમાં 3 વ્યક્તિ છે, એમાં શોભનાબેન સાવલિયા, વૈશાલીબેન કનેરિયા, 3 છે એમ. હવે અમારી માથે જે કર્યું એ જિલ્લામાંથી બધું થયું, જે વહીવટ થયા હોય સંધુભાઈ જેમ કર્યું હોય એમ. બાકી અમારું ઉપરથી તો આવેલું જ છે ને અમને અહીંયા એમ કે તમને બધાને આ ઉપરથી કેવડાયું વિશ્વકર્મા કે રાજીનામું આપે એમાં ને બધાને મેન્ટેન મળ્યું હોય ને, પણ અમને મળ્યું જ નથી તોય અમને રાજીનામું આપવાનું કહે છે. તો આ કઈ રીતે બધું થયું છે? જૂનાગઢના ખેડૂત પાસે ખેતીના પાક માટે રોકાણ કરાવી 21 લાખની છેતરપિંડી કરાઈ હતી. શહેરમાં ઝાંઝરડા રોડ પર રહેતા અને વંથલી પાસેના ભાટિયા ગામમાં ખેતી ધરાવતા ખેડૂત મુકેશભાઈ શાંતિલાલ ભાખરે 2 શખ્સ સામે 21 લાખની છેતરપિંડીની ફરિયાદ કરી હતી. તેનો મે 2025માં પોરબંદરના રમેશભાઈ ઉર્ફે રુદ્ર પરસોત્તમભાઈ બુકાણી અને જૂનાગઢના રામ ઉર્ફે ભૂપતભાઈ નગાભાઈ દેવરાણીયાએ સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં ડુંગળીની ખરીદી કરી વિશ્વાસ જીત્યા બાદ શખ્સોએ લસણ અને બટેટાના વેપારમાં રોકાણ કરવાથી મોટો નફો થશે તેવી લાલચ આપી હતી, જેથી મુકેશભાઈએ ટુકડે બેંક ટ્રાન્સફર અને આંગડિયા મારફતે રકમ મોકલી હતી, જેની સામે શખ્સોએ ખોટા ચેક આપ્યા હતા, જે બેંકમાં રજૂ કરતા ટેલી ન થવાને કારણે રિજેક્ટ થયા હતા. જ્યારે ખેડૂતે પોતાના પૈસાની ઉઘરાણી કરી ત્યારે તેને રતલામ બોલાવી ત્યાંથી પણ કોઈ રકમ પરત આપી નહોતી અને ફોન સ્વિચ ઓફ કરી દીધા હતા. અંતે પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતા મુકેશભાઈએ વંથલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન જૂનાગઢ એસઓજીએ આરોપી રમેશ બુકાણી રાજકોટમાં હોવાની બાતમીના આધારે તપાસ કરી પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા રમેશ પરસોત્તમને ઝડપી લઈ વંથલી પોલીસને સોંપી આપ્યો હતો. ઉપલેટા ડુમિયાણી જિલ્લા પંચાયત ઉપરના અપક્ષ ઉમેદવાર ભાજપમાં જોડાઈ જતા રાજકીય ભૂકંપ સર્જાયો હતો. આ સાથે અપક્ષ ઉમેદવાર જયાબેન ભરતભાઈ મ્યાત્રાએ ભાજપના ઉમેદવાર ભારતીબેન ઉંબલને સમર્થન જાહેર કર્યું હતું. જયાબેન ભાજપમાં છેલ્લા 20 વર્ષથી હતા, પરંતુ ટિકિટ માંગતા ટિકિટ આપવામાં નહીં આવતા અપક્ષ ઉમેદવાર તરીકે ઉભા રહ્યા હતા. ભાજપ સાથેનો મતભેદ દૂર થઈ જતા ભાજપના ઉમેદવારને સમર્થન જાહેર કરી ખેસ પહેરી લીધો હતો અને ડુમિયાણી તાલુકા અને જિલ્લાની બેઠક પર ભાજપની જીત થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ડુમિયાણી જિલ્લા પંચાયતના અપક્ષ ઉમેદવાર જયાબેન ભરતભાઈ મયાત્રા પોતાની અપક્ષ ઉમેદવારી પરત ખેંચી છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ભારતીબેન મજબૂતભાઈ હુંબલને ટેકો જાહેર કર્યો છે. ખરા અર્થમાં
ભરતભાઈ મયાત્રા આ વિસ્તારના જાણીતા એડવોકેટ અને પબ્લિક લોટરી છે અને ભરતભાઈ મયાત્રા ભારતીય જનતા પાર્ટીના જ કાર્યકર્તા હતા, પણ ટિકિટની દાવેદારીમાં કેટલીક અસંતોષ સ્વાભાવિક થાય, પણ એને ખ્યાલ આવ્યો કે આજે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મારે રહેવું જોઈએ. તેથી ભારતીય જનતા પાર્ટીને પોતાનો પરિવારનો ટેકો જાહેર કર્યો અને એની સાથે 200 થી વધારે જે એના ઠેકેદારો છે એ ઠેકેદારો પણ આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી અને ભાજપમાં જોડાયા છે અને એને ખાતરી આપી છે કે આ જિલ્લા પંચાયતની સીટ અને વિસ્તારની આવતી તાલુકા પંચાયતની સીટ ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના અને જિલ્લા પંચાયતના ઉમેદવારનો ભવ્ય વિજય થશે. એની જવાબદારી પણ લીધી છે પાર્ટીમાં. એમનો તથા એમની સાથે આવેલા ઠેકેદારોનો ખૂબ ખૂબ સ્વાગત છે. ભરતકુમાર બાબુભાઈ નેત્રા, ડુમિયાણી 11ની જિલ્લા પંચાયતની સીટ માટે ભારતીય જનતા પક્ષમાં જૂનામાં જૂના કાર્યકર્તા હોવાથી અને ભારતીય જનતા પક્ષના 20-25 વર્ષથી તમામ હોદ્દાઓ ઉપર કામ કરી અને સન્નિગ્ધ કાર્યકર્તા તરીકે કામ કરેલ, જેથી મેં ટિકિટની માગણી મારા વાઇફ માટે કરેલી, જે સ્ત્રી અનામત સીટ હોવાથી. તો એમાં મન ભેદ થયા, જેથી કરીને મેં અપક્ષ ઉમેદવારી કરાવી. હવે પછી એમ થયું કે ભાઈ આ તો બધા એમ કે ભારતીય જનતા પાર્ટીના જો મનભેદ દૂર કરીએ તો મનભેદ દૂર થઈ જાય, એટલે એ મતભેદમાં ન પ્રવેશ, જેથી મનભેદ મારા તમામ દૂર કરી અને હું પુનઃ પાર્ટીમાં જોડાઉં. આજરોજ ભરતભાઈ મયાત્રા એટલે અમારા ભાજપના ખૂબ સિનિયર આગેવાન કહેવાય કે જેના હિસાબે અમારા ગામડાઓનું ઘણું મોટું રાજકારણ એને હાથવી રાખ્યું છે. એવા ભરતભાઈ જે પોતાના મત વિસ્તારમાં પોતાના ડુમિયાણી જિલ્લા પંચાયતમાં પોતાની ટિકિટ માંગેલ હતી, પણ એ ટિકિટ ક્યાંક ને ક્યાંક બીજાને ગઈ. એને થોડું મનમાં એવું હતું કે ભાઈ મને કેમ ના હતી, પણ પાર્ટીની રીતે કામ કરી રહી છે. પછી એને સમજાણું કે આપણે પાર્ટીમાં કેવી રીતે ભરવું જોઈએ અને અમારા સિનિયર આગેવાન હોવાથી અમને કદાચ ક્યાંક ને ક્યાંક ભાજપને પણ તકલીફ પડે એવું હતું, પણ હવે એમનો મોટો ટેકો અમને જાહેર થઈ ગયો છે, જેથી કરીને આ સીટ અમે કાયદેસર એક તરફી જીવીએ છીએ. અપક્ષ ઉમેદવાર તરીકે એમનું પમ્પિંગ મોટર હતું એને ખેંચી અને પોતે ટેકો જાહેર કર્યો છે. એટલે જેથી કરીને હું ભરતભાઈને અને મજબૂતભાઈને એક મોટી સાઠગાંઠ કહેવાય કે જેને ભાજપ હવે ક્યારેય કોઈ પણ બીજા પક્ષ તોડી પણ નહીં શકે એવી એક સાઠગાંઠ થઈ ગઈ છે. એટલે આ સીટ નિશ્ચિત હાવ ભાજપને એમને જીતાય એવી થઈ ગઈ છે, એટલે કોઈ ચિંતા નથી. અને ભરતભાઈનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે પોતે ભાજપમાં પાછા એવી ને એવી રીતે ખૂબ વધુ તાકાતથી આગળ વધશે એવી અમે પણ આશા રાખીએ છીએ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ગિરનારના રક્ષણ કાજે સાધુ સંતો અને સનાતનીઓનું સરકારને 1 મહિનાનું અલ્ટિમેટમ. ગિરનારની અસ્મિતા કાજે ઝાંઝરના રોડના વેપારીઓ મેદાને. રતાંગમાં મારણની મિજબાની માણતા સિંહને જોવા ઉમટેલા ટોળાએ હદ વટાવી. અને જૂનાગઢના ખેડૂત પાસે ખેતીના પાક માટે રોકાણ કરાવી 21 લાખની છેતરપિંડી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે.
કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070.